હવે આપ સાંભળશો દીવનું સમાચાર પત્ર, જેના લેખિકા છે ભારતી રાવલ. દીવ ખાતે હર ઘર તિરંગા અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાયા હતા. 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગાને લઈ દીવના ગ્રામીણ વિસ્તાર તથા શહેરી વિસ્તારમાં અનેક સ્પર્ધાઓ તથા કાર્યક્રમ યોજાયા હતા. હર ઘર તિરંગાને લઈ રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, જાગૃતતા કાર્યક્રમ, રેલી વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીવના ચૂંટાયેલા પ્રતિનિધિ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગાનું મહત્વ તથા હર ઘર તિરંગાને લહેરાવી અને તિરંગાની આન બાન અને શાન અને તિરંગા અંગે લોકોમાં જાગૃતતા આવે તે ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમ યોજાયા હતા. સ્વતંત્રતા દિવસે ફિરંગીવાડા સ્થિત ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે દીવ કલેક્ટર રાહુલદેવ બુરા દ્વારા તિરંગાને લહેરાવી રાષ્ટ્રગીત સાથે સલામી આપી હતી. ત્યારબાદ પરેડ, નિરીક્ષણ અને અનેક કાર્યક્રમનું આયોજન થયું હતું. આ વર્ષે દીવ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ખાસ મિસિસ ઇન્ડિયા વેસ્ટ નિશા ચાવડા ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ 2017માં મિસિસ ઇન્ડિયાનો ખિતાબ મેળવ્યો હતો અને તેઓએ દીવ ખાતે ઉપસ્થિત રહી અને દીવ પ્રશાસન અને જિલ્લા પંચાયત દ્વારા આયોજિત સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. દીવ ખાતે વિવિધ ધાર્મિક તહેવાર પણ ધામધૂમથી અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યા. રક્ષાબંધન પર્વ નિમિત્તે દીવના લોકોએ દરિયાદેવની પૂજા કરી હતી. દીવના મોટાભાગના લોકો માછીમારી પર નભે છે અને તેથી તેઓ ખાસ દરિયાદેવનું પૂજન કરે છે. રક્ષાબંધનના દિવસે સવારથી જ બંદર જેટી પર નારિયેળની પૂજા કરી દરિયાદેવને અર્પણ કરે છે અને દરિયાદેવ પાસે પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ, હર હંમેશ બધાની રક્ષા કરજો અને માછીમારી દરમિયાન અમારા સ્વજનો તથા માછીમાર ભાઈઓને સુરક્ષિત રાખજો તથા દરિયાદેવ પાસે દરેકની સુરક્ષા માટે પણ પ્રાર્થના કરી હતી. આ દિવસે ખારવા સમાજ દ્વારા વાવટા પર્વની ઉજવણી પણ ધામધૂમથી કરવામાં આવી હતી. વાવટા પર્વ દરમિયાન ખારવા સમાજના લોકો સવારથી જ નૈવેદ્ય પૂજા અર્ચના કરી બપોરે વાવટા પર્વની ઉજવણી કરે છે. વાવટા પર્વ નિમિત્તે બપોરે વાવટા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે ગોગલા ગામના સાથે ચોરા ફરી અને કાજીમાંગ ખાતે પહોંચે છે. વાવટા પર્વની ઉજવણી બાદ દીવની ફિશિંગ બોટ પર નવા વાવટા લગાડી અને પછી માછીમારી કરવા દરિયામાં ઉતરે છે. દીવ ખાતે ખારવા સમાજમાં વાવટા પર્વનું ખાસ મહત્વ રહેલું છે, જે વર્ષોથી પરંપરાગત ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ વાવટા પર્વ બાદ માછીમારોએ માછીમારીનો પ્રારંભ કર્યો હતો, પરંતુ આ વર્ષે માછીમારીની શરૂઆતમાં જ વાતાવરણ ખરાબ હોવાથી અને હવામાન વિભાગની આગાહીને લઈ માછીમારીના પ્રારંભે જ દરિયામાં ગયેલ ફિશિંગ બોટોને ફિશરીઝ વિભાગ દ્વારા પરત બોલાવી લેવામાં આવી હતી અને માછીમારી બંધ રખાઈ હતી. દીવમાં ભારે કરંટ અને પવન, વરસાદ અને ખરાબ વાતાવરણને કારણે દીવ જિલ્લાની ઘણી બોટને નુકસાન પણ પહોંચ્યું હતું અને એક બોટે મધદરિયે જળ સમાધિ લીધી હતી, જ્યારે સદનસીબે તે બોટમાં રહેલ ખલાસીઓને અન્ય બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને સુરક્ષિત દીવ પહોંચાડવામાં આવ્યા હતા. તો 2 માછીમારો કોઈ કારણોસર દરિયામાં પડી જતા મૃત્યુ પામ્યા હતા, જેને પોલીસ કાર્યવાહી બાદ તેના પરિવારને સોંપવામાં આવ્યા હતા. દીવ ખાતે સાતમ આઠમની પણ ધામધૂમથી ઉજવણી થઈ, જે અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા. જન્માષ્ટમીના દિવસે દીવ જિલ્લાના મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. તો આ વર્ષે જન્માષ્ટમીને લઈ એનિમેશન દ્વારા કૃષ્ણ લીલા દર્શાવવામાં આવી હતી. શ્રાવણ માસના અંતિમ દિવસે દીવ ખારવા સમાજ દ્વારા પિતૃવિધિને લઈ દીવો બાળવાની વિધિ કરવામાં આવી. વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનો તેમના સ્વજનોની પાછળ દીવો બાળે છે. દીવો એક મોટા કદવાળા કોળિયામાં ઘીનો દીવો કરે છે. ઘીથી ભરેલ આખા કોળિયાનું ઘી પૂરું ન થાય ત્યાં સુધી મૃતકોના સ્વજનો તેની તસવીર પાસે પૂજા અર્ચના કરી તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે. દીવામાં ઘી પૂરું થાય તે પહેલા તેને દરિયામાં વાયતો મૂકી દેવામાં આવે છે. માન્યતા છે કે દીવાના સળગવા પરથી તેમના સ્વજનોનો જીવ કઈ રીતે ગયો હશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. તો દીવ ખાતે ભાદરવા માસ દરમિયાન વિવિધ સ્થળોએ ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવ્યો. દીવ ખાતે ગણેશ મહોત્સવનું પણ ખાસ મહત્વ છે અને ઘરે ઘરે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે. દીવ ખાતે ગણપતિ મહોત્સવ દરમિયાન મહારાષ્ટ્ર જેવો જ માહોલ જોવા મળતો હોય છે. આમ તો આ તહેવાર મહારાષ્ટ્રમાં ખૂબ જ મહત્વ ધરાવે છે, પરંતુ દીવ ખાતે પણ લોકો 11 દિવસ દરમિયાન ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી ગણેશ ઉત્સવ ઉજવે છે અને લોકો ઘરે ગણપતિ બાપાની ખૂબ જ આકર્ષક મૂર્તિઓની સ્થાપના કરે છે. આ સાથે જ દીવ જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખિકા હતા ભારતી રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.